તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરવાની છે ગુજરાતના આજના તાજા નવા હવામાન સમાચાર વિશે. તો આજે તારીખ 21 જુલાઈ 2025 વાર થયો છે મિત્રો સોમવાર, અને શનિ રવિની રજા બાદ આજે સવારના વહેલી સવારે જો ધંધે અર્થે બહાર જવાનો પ્લાન હોય તો આ સમાચાર જાણવા ખૂબ જરૂરી બનશે, કારણ કે આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. અને જોઈ શકો અતિ ભયંકર વરસાદીય સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફથી આવી રહી છે, અને આજથી હવે મિત્રો વરસાદના નવા રાઉન્ડના એંધાણ પણ લાગી રહ્યા છે. જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીથી એક મોટી સિસ્ટમ, મોટું લો પ્રેશરીય સિસ્ટમ આજે જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે. અને આટલું જ નહીં, આજથી લઈને આગામી 24, 25 અને 26 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં રીતસરનું મેઘ તાંડવ થવાનું છે. અને જોઈ લો મિત્રો, આજે સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે ભારે વરસાદના રાઉન્ડો પણ આવવાના છે, જેને લઈને આજે ગુજરાતીઓએ ખાસ તૈયારી રાખવી પડશે, કારણ કે કાળ સમાન કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા જોઈ લ્યો તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો આ વાદળો તમે જુઓ તો ખ્યાલ આવે કે આ ખાસ કરીને કાળા અને વાદળી કલરના મિત્રો જે ઝોન બની રહ્યા છે, આ ખૂબ અતિ ભારે તબાહી મચાવનારા વાદળોની સિસ્ટમો બની રહી છે. અને આ બધી જ સિસ્ટમો એક થવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર આજે વરસાદનું જોર ખૂબ વધવાનું છે. ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોની સાથે અતિ ભારે મિત્રો પવનો પણ આજે જોવા મળવાના છે, કારણ કે જે સિસ્ટમો મિત્રો અહીંયા બંગાળની ખાડીથી લઈને આસપાસના ઝોનની અંદર બની છે, અરબ સાગરમાં બની છે, આ બધી સિસ્ટમોને લઈને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે. જેની વચ્ચે મિત્રો આજે જો તમારો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો હવામાન સમાચાર જાણવા ખૂબ જરૂરી બનશે, કારણ કે તારીખ 21 જુલાઈના રોજ સોમવારના રોજ વહેલી સવારે જે છે મિત્રો 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી જે છે તે ખૂંખાર અતિ ભારે વરસાદ ધમરોળશે ગુજરાતને. કયા જિલ્લાઓની અંદર અને કયા ગામડાઓની અંદર વરસાદ આવશે એ બધી જ માહિતી હું તમને જણાવવાનો છું આજના એકમાત્ર વિડીયોની અંદર. તો વિડીયોમાં જે છે તે અંત સુધી જોડાયેલા રહેજો. અને પહેલા તો મિત્રો આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો, અને ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજ સવારે મિત્રો તમને આ ચેનલ ઉપર દરરોજના હવામાન સમાચાર મળી જાય. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડે વગર હવે વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલા હું તમને સિસ્ટમો સમજાવી દઉં, ત્યાર પછી હું તમને માહિતી આપવાનો છું વરસાદને લઈને. તો અત્યારે મિત્રો જોશો તો આ સેટેલાઇટના માધ્યમથી તમે અહીંયા જોઈ રહ્યા છો, ખાસ કરીને આ નકશો છે, અને સેટેલાઇટના માધ્યમથી જોશો તો મિત્રો આ વ્હાઇટ કલરનો જે આ ભાગ છે મિત્રો, આ વ્હાઇટ જે તમે જોઈ રહ્યા છો એ બીજું કશું નથી પરંતુ એક અતિ ભારે ખૂંખાર વરસાદની મિત્રો વાદળાના ઘેરાવા વાળી સિસ્ટમ છે. અને અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં તે પણ જણાવી દઉં. તો સૌથી પહેલા ગુજરાત રાજ્ય માર્ક કરી દઉં તો મિત્રો અહીંયા જોઈ શકો આપણું આ ગુજરાત રાજ્ય છે, અને ગુજરાત રાજ્ય ઉપર નાની 4 થી 5 મોટી સિસ્ટમ તમે જોઈ લો કે દેખાઈ રહી છે. અને બાકી પણ મિત્રો આસપાસના રાજ્યોમાંથી જોઈ લો મોટી સિસ્ટમોના ઘેરાવા જે છે તે લગાતાર આ રીતના ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે ટૂંકમાં આજે મોટો સિસ્ટમનો આ ઘેર છે મિત્રો, તે એક સાથે ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાનો છે, જેને લઈને આગામી 5 દિવસ ખાસ કરીને 21 થી લઈને 25 તારીખ સુધી ગુજરાત ઉપર અતિ ભારે વરસાદ તૂટી પડવાનો છે. આજે મિત્રો જે આ મોટી ખૂંખાર વરસાદીય સિસ્ટમો બની છે તેને કારણે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના એલર્ટો છે, અતિ ભારે વરસાદના સિગ્નલો છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જે છે તે મિત્રો એલર્ટો જાહેર પાડવામાં આવ્યા છે. તેના વિશે મિત્રો વાત કરી. હવે કોઈ ગામનું નામ લઈને જણાવું તો આજે ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના પણ વરસાદો જોવા જે છે તે મળી શકે તેની મિત્રો વાત કરીએ. સાથે જ મિત્રો મારે તમને એક વાવાઝોડાને લઈને પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવાની છે. તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે હાલ ચાઇના બોર્ડર અને તાઇવાન બોર્ડર પાસે એક મોટું ખૂંખાર વાવાઝોડું અત્યારે બનેલ છે, સક્રિય છે, અને તે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર 22 તારીખના રોજ 22 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે પહોંચી જવાનું છે બંગાળની ખાડીની અંદર. અને તેની અસરના ભાગરૂપે આવતીકાલથી ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ પણ શરૂ થવાનું છે. પરંતુ આ વાવાઝોડાની વાત મિત્રો આ વિડીયોના એન્ડમાં આપણે 8 મિનિટ પછી કરશું. પહેલા હવે હું તમને આજના વિડીયોની અંદર માહિતી આપી દઉં કે આજે ગુજરાત રાજ્યમાં કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે. તો આજે મિત્રો જોઈ શકો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જે મિત્રો આ મોટી અતિ ભારે ખૂંખાર વરસાદની સિસ્ટમ એક્ટિવેટ છે, એટલે કે જે અત્યારે સક્રિય બનેલી છે. આ મિત્રો જે આ મોટી સિસ્ટમ છે, આ સિસ્ટમોનો ઘેર એટલો ભયંકર બની રહ્યો છે કે આ સિસ્ટમોના ઘેરને કારણે ગુજરાત રાજ્ય ઉપર આજે જે છે તે મિત્રો વરસાદ તબાહી મચાવવાનો છે. તો ચાલો મિત્રો એક પછી એક બધા જ વિસ્તારો વિશે વાત કરી લઈએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બધા જિલ્લાઓ વિશે મારે તમને માહિતી આપવાની છે, જેમાં તમારા ગામનું નામ પણ આવી જવાનું છે. તો શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાત સાથે. તો દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રથી એક ખૂબ મોટી સિસ્ટમ જે છે તે
મિત્રો ઘેરાવો બનાવી રહેશે અને આગળ વધી રહેશે અને એ જ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદો જે છે તે મિત્રો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને તેવા સમાચારો પણ આવી રહ્યા છે. તો ચાલો મિત્રો એક પછી એક બધા જિલ્લાઓ વિશે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા જોઈ લઈએ દક્ષિણ ગુજરાતની અંદર તો ખાસ કરીને નીચેના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે, જ્યાં આજે નવસારી સુરત બારડોલી વડોદરાથી લઈને વ્યારાના વિસ્તારોથી લઈને બારડોલીના વિસ્તારો ઉપર આગળ વધીએ તો જોઈ શકો મિત્રો સુરત કોસંબા વાંકાળથી લઈને ભરૂચ ઉમરપાડા ડીડિયાપાડાના વિસ્તાર દહેજના વિસ્તારોથી લઈને રાજપીપળા ડભોઈ કરજણ જંબુસર વડોદરા છોટાઉદેપુર ચાંપાનેર બોરસદ ખંભાત અને આણંદ ટૂંકમાં દક્ષિણ ગુજરાતનો આ ઓલ ઓવર જે પટ્ટો છે આ સળંગ પટ્ટાની અંદર આજે મેઘરાજા રીતસરના ભૂકા કાઢશે અને રીતસરનું મિત્રો આભ ફાટશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાના સિગ્નલો પણ મળી રહ્યા છે. ત્યાંથી આગળ વાત કરીએ મધ્ય ગુજરાતના પટ્ટા વિશે જોઈ લઈએ તો આ મધ્ય ગુજરાતનો જે આ સળંગ પટ્ટો છે અહીંયા પણ મિત્રો એક મોટો ઘેર બની રહ્યો છે અને અતિ ભારે વરસાદનો અહીંયા ઘેરાવો બનવાના કારણે આજે મધ્ય ગુજરાત ઉપર પણ હાઈ લેવલના સિગ્નલો મળી રહ્યા છે. જેને લઈને મિત્રો આજે મધ્ય ગુજરાતના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી મેળવીએ તો હાલ મધ્ય ગુજરાતની અંદર આજે ખાસ કરીને દાહોદથી લઈને મહીસાગરના વિસ્તાર ગોધરા લુણાવાડા ખેડા કપડવંશથી લઈને નડિયાદ ધોળકાના વિસ્તારોથી લઈને અમદાવાદ બાપુનગર દ્રસ્કોઈ વિરમગામ ડાકોરથી લઈને ગાંધીનગર આ બધા જ મિત્રો જે વિસ્તારો છે છૂટાછવાયા એક ભાગ ઉપર આગામી 12 કલાક જે છે તે અતિ ભારે રહેવાની છે. ટૂંકમાં 21 જુલાઈના રોજ વહેલી સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી રાજા જે છે તે અહીંયા ભૂકા કાઢવાના છે. ત્યાંથી આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતની અને છેલ્લે સૌરાષ્ટ્ર ઉપર આવીશું તો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો આજે વિવિધ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સિસ્ટમ બનેલ છે, જેમાં જોઈ લો મિત્રો મહેસાણાના વિસ્તારથી લઈને વડનગર સિદ્ધપુરથી લઈને મિત્રો જોઈ લો પાટણના વિસ્તાર ચાણસમા હારીજ રોડા રાધનપુરના વિસ્તારોથી લઈને આગળ મિત્રો બીજા વિસ્તારો તરફ જઈએ તો જોઈ શકો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને ખેડબ્રહ્મા ઈડર અંબાજી ડીસા થરાદથી લઈને ધાનેરા પંથક સુઈગામ દિયોદર ભાટસણ અરવલ્લીના વિસ્તારોથી લઈને બનાસકાંઠા સાબરકાંઠા મોડા સાથે લઈને નીચે પ્રાંતિજ માણસાના વિસ્તારો અને અરવલ્લીના વિસ્તારોથી લઈને પંચમહાલ તો આજે ઉત્તરીય ગુજરાતનો સળંગ પટ્ટો છે. અહીંયા પણ મિત્રો આજે જ અને આવતીકાલના રોજ અતિ ભારે વરસાદના સિગ્નલો છે. આગામી 24 કલાક વરસાદ તૂટી પડવાનો છે, તૈયારીમાં રહેજો. ધોધમાર અતિ ભારે ગાજવીજ સાથેના વરસાદો ઉત્તરીય ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી આગળ મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાને છોડીને ઓલ ઓવર સૌરાષ્ટ્ર એટલે કે આખા સૌરાષ્ટ્રની અંદર આજે અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે, જેમાં શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાથી તો જોઈ શકો મિત્રો આજે ભાવનગર જિલ્લાની અંદર વલભીપુરથી લઈને શિહોર ભાવનગર અલંગ તળાજાના વિસ્તારો બુધેરના વિસ્તારોથી લઈને ઘોઘા પંથક મહુવાના વિસ્તારોથી લઈને પાલીતાણા સુધીના જેટલા પણ આ ભાગો છે બગદાણા સહિતના ઝોન છે આ બધા જ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો મેઘરાજા તૂટી પડવાના છે અને એક આજે અનરાધાર અને ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ પડવાના પણ સિગ્નલો બની રહ્યા છે. સેમ ટુ સેમ મિત્રો અમરેલી જિલ્લામાં પણ આજે અતિ ભારે તોફાની વરસાદના સિગ્નલો, જ્યાં બાબરાથી લઈને લાઠી અમરેલીના વિસ્તાર બગસરા વિસાવદર ધારી સાવરકુંડલાના વિસ્તારોથી લઈને નીચે આવે તો ખાસ કરીને દેવરાજિયા લુંઘાણિયા ખાંભાના વિસ્તારોથી લઈને દુધાળાના વિસ્તારો રાજુલા સાવરકુંડલા અને લીલિયા આ બધા જ વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં પણ આજે તોફાની અતિ ભારે વરસાદના એલર્ટ છે. જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી સવારે 6 વાગ્યાથી અહીંયા વરસાદ તૂટી પડશે, જેમાં વિસાવદર કેશોદ માણાવદર મુલિયાસા જુનાગઢ ગીર સોમનાથથી લઈને નીચે આવે તો તુલસીશ્યામ સાસણગીર ગાડુ માલીવાથી લઈને મિત્રો નીચેના પણ જે કોડીનારના વિસ્તારો છે તુલસીશ્યામ સાસણગીર જંગલો અને તાલાળા લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે. ઉપરના વિસ્તારો તરફ પણ મિત્રો જોઈ લઈએ તો રાજકોટ અને બોટાદ જિલ્લાનો જે સળંગ પટ્ટો છે ત્યાં પણ મિત્રો આગળ ખાસ કરીને એક લો પ્રેશરીય સિસ્ટમો એક્ટિવેટ થઈ જવાને કારણે ભારે વરસાદના સિગ્નલો આ પટ્ટામાં પણ જોવા મળી રહ્યા છે, જેમાં વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને વિસ્તારોની અંદર બોટાદથી લઈને રાણપુરના વિસ્તાર ધંધુકા બરવાળા લીંબડી સાળીંગપુર માંડવા ચોટીલા થાણગઢ વાંકાનેરથી લઈને સાવડીના વિસ્તાર રાજકોટના વિસ્તારોથી લઈને શાપર વેરાવળ વિછિયા ગોંડલ ઉપલેટા ધોરાજી જેતપુર અને કાલાવાડ સહિતના બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે. અને ઉપરના ભાગોની અંદર પણ મિત્રો જે આ ઝોન છે જ્યાં ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે ભારે વરસાદના સિગ્નલો છે, જેમાં નળ સરોવરથી લઈને મિત્રો ધાંગધ્રા કુડા હાલવડ માલીવા નવલખી અને આ બધા જ ભાગોની અંદર
ભારે વરસાદ રહેશે અને દરિયાકાંઠે જામનગર જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ છે. બાકીના 2 જિલ્લાની વાત કરીએ તો પોરબંદર અને દ્વારકા જિલ્લાની અંદર આજે ઓછા વાદળો છે, જેથી ત્યાં ખાસ કરીને કોઈ મોટા વરસાદો જોવા નહીં મળે. માત્ર ને માત્ર છૂટાછવાયા ઝાપટાઓ, રેડા ઝાપટાઓ બની શકે. સેમ ટુ સેમ મિત્રો કચ્છની અંદર તમે જોઈ શકો કે આજે કોઈ મોટી સિગ્નલ નથી, કોઈ વાદળો નથી, જેથી અહીંયા પણ વરસાદની કોઈ મોટી શક્યતા રહેશે નહીં. તો હાલ મિત્રો આજે ક્યાં અને કેટલો વરસાદ પડશે એ માહિતી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે હું તમને વાવાઝોડા વિશે પ્રોપર માહિતી આપું, કારણ કે વાવાઝોડાને લઈને અત્યારે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાવાઝોડાની મિત્રો એક અપડેટ એ પણ આવી હતી અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચાઇના બોર્ડરેથી જે વાવાઝોડું બનેલ છે તે બંગાળની ખાડીમાં આવશે. આવતીકાલના રોજ મિત્રો આવવાના ચાન્સ છે, કારણ કે 22 થી લઈને 23 તારીખ વચ્ચે આ વાવાઝોડું આવવાનું છે. દેખાડી દે વાવાઝોડું પહેલા તો જોઈ શકો મિત્રો, આ વાવાઝોડું જે છે તે અહીંયા ચાઇના અને તાઇવાન પાસે બનેલું છે. ઝૂમ કરીને પણ તમને દેખાડી દે તો જોઈ લો, ચાઇના અને તાઇવાનની અંદર આજે વાવાઝોડું બનેલું છે. તે અત્યારે હાલ મિત્રો જે છે તે લગભગ 2000 થી લઈને 3000 કિલોમીટર દૂર છે બંગાળની ખાડીથી. સૌથી પહેલા મિત્રો જણાવી દીધું, અહીંયા વાવાઝોડું રહેલું છે, વચ્ચે બંગાળની ખાડી છે અને અહીંયા મિત્રો એકદમ ડાબી તરફ અહીંયા આપણું ગુજરાત રહેલું છે. તો મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીંયાથી આ રસ્તો પકડીને આગળ આવશે અને અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર 22 થી 23 તારીખની વચ્ચે આવશે. અને 22 થી 23 તારીખે મિત્રો જેવું આ વાવાઝોડું અહીંયા આવશે એટલે જોઈ લો મિત્રો તમે, બંગાળની ખાડીની અંદર એક મોટું વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે. અને માત્ર બંગાળની ખાડી નહીં, અહીંયા જો તો અરબ સાગરના ઝોનમાં પણ એક મોટું વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે. તો આ બંને તરફ મિત્રો જે આ વેલમાર્ક લો પ્રેશર બની રહ્યા છે તેની સીધી અસર અહીંયા ગુજરાત ઉપર થશે અને ગુજરાતમાં મિત્રો જે છે તે ધોધમાર અતિ ભારે વરસાદ જે છે તે 22 થી લઈને 27 તારીખ વચ્ચેનો આ રાઉન્ડ રહેશે. અને તેનું મુખ્ય કારણ રહેશે બંગાળની ખાડીનું વેલમાર્ક લો પ્રેશર અને તેને કારણે વરસાદ જે છે તે મિત્રો ભૂક્કા કાઢવાનો છે. તો આગામી 5 દિવસ મિત્રો અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો તેના માટે તૈયારી કરીને રાખજો. બાકી વાવાઝોડાની જો કોઈ દિશા પરિવર્તન થશે તો આગાહીમાં બદલાવ પણ આવી શકે, તેના વિશે આગામી દિવસોની અંદર વિડીયો બનાવીને અમે તમને જાણ કરીશું. તેની પહેલા આજે તમે આ કયા ગામથી વિડીયો જોયો અને તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખી દેજો. અને જ્યારે મિત્રો વરસાદની કોઈ નવી સિસ્ટમ બનશે ત્યારે માહિતી આપતા રહીશું અમે તમને વિડીયો બનાવીને. બાકી મિત્રો દરરોજ સવારે 6 વાગે આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવે છે, તો તમે ચેનલ ઉપર વિડીયો જોઈ શકો, જેમાં તમને દરરોજના હવામાન સમાચાર જે છે તે દરરોજ મળતા રહેશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી મિત્રો દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.